પણ જોઈ લઈશું નિકુલ જોડાઈ ગયા છે આપણી સાથે। નિકુલ, શું કહી રહ્યા છે સ્થાનિકો આગળ? અચ્છા, જે ચોક્કસથી માનસી સમગ્ર દેશ આજે ઉજવણી કરી રહ્યું છે, કેમ કે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ ભારતીય વાયુસેનાએ આપ્યો છે। જે રીતે આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરવામાં આવ્યો તે પણ પાકિસ્તાનની અંદર ઘૂસીને જે રીતે યુવાનો છે આપણી સાથે જોઈ શકો છો, તેમનો રોષ છે અને તેઓ કહી રહ્યા છે કે પાકિસ્તાનને જે જવાબ આપવામાં આવ્યો છે તેના કરતા પણ વધુ કડક કાર્યવાહી થવી જોઈએ। કેટલાક યુવાનો છે તેમને જ વાત કરીશું। શું કહેશો જે રીતે પાકિસ્તાન ઉપર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે? અમારું તો એટલું કહેવું છે કે આવા સર્જિકલ સ્ટ્રાઇક્સ વારે ઘડીએ કરવાની જરૂર છે, જ્યાં સુધી એક પણ ટેરરિસ્ટ બચવું ના જોઈએ। જે પાકિસ્તાનના બોર્ડર ક્રોસ કરીને આપણે જમ્મુ કાશ્મીરમાં આવીને અને આપણા ભારતીય જવાનો જે રીતે શહીદ કર્યા છે એ ચલાવી લેવાય નહીં। અને આ બહુ જ સરસ કાર્યવાહી કરી છે ભારતીય સેનાએ, અને આઈ એમ ફિલિંગ પ્રાઉડ ઓફ ઇન્ડિયન આર્મી અને એરફોર્સ માટે ખાસ અમને બહુ અભિમાન થઈ રહ્યું છે। અને અમારે આ વસ્તુ માટે કોન્ફિડન્ટ, આખા દેશના ભારતવાસીઓ બધાએ કોન્ફિડન્ટ રહેવું જોઈએ આ વસ્તુ માટે કે પાકિસ્તાનની કોઈ એટલી મજાલ નથી કે ભારતની સામે આંખ ઊંચી કરીને જોઈ શકે। આજે એક નાનકડો ટ્રેલર આપ્યું છે, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત, હિટ ધેમ હાર્ડ, યુ હેવ હિટ ધેમ વેરી નાઇસલી એન્ડ યુ હેવ ટુ હિટ ધેમ હાર્ડ અગેન એન્ડ અગેન। એમને બતાવવું પડશે કે ભારતની આપણી તાકાત કેટલી છે, ભારતની શક્તિ કેટલી છે। આ મોદી સરે, આપણે પીએમ સાહેબે જે બી આ ડિસિઝન લીધું છે, જે એમને ઇન્ડિયન આર્મીને ટોટલ સોંપી દીધું છે કે તમે જેમ ફાવે એમ તમે તમારી રીતે, તમારી જગ્યાએ, તમારા ટાઈમે અને તમારી રીતે ડિસાઇડ કરીને જે સર્જિકલ સ્ટ્રાઇક કરવી હોય તમે કરી શકો છો। જે છૂટ આપી છે એવી જ રીતે કાયમ માટે એમને છૂટ જ આપી દેવી જોઈએ। અને આવી રીતે બધા જ પાકિસ્તાનના આતંકવાદીઓને સર્વનાશ કરવા માટે જેમ અબોટાબાદમાં અમેરિકાએ જે કર્યું છે અને બિન લાદેનને ખલાસ કર્યું છે, એવી જ રીતે મને પૂરેપૂરી ખાતરી છે કે અઝર મસૂદને બી આવી જ રીતે ખતમ કરી નાખવામાં આવશે। એટલે જય હિન્દ, ભારત માતા કી જય। જોઈ શકો છો રોષ નીકળી ગયો છે પાકિસ્તાન સાંભળી લે। આ તો ખાલી ટ્રેલર હતું, પિક્ચર અભી બાકી હે। યુવાનોનો રોષ જોવા મળી રહ્યો છે। શું કહેશો જે રીતે કાર્યવાહી થઈ છે? ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ઇન્ડિયન આર્મીને, ઇન્ડિયન એરફોર્સને આપણે કોંગ્રેચ્યુલેશન કહીશ, જે એમણે કામ કર્યું એ બદલ તો ખૂબ ખૂબ અભિનંદન। અને બીજું કે જે બી સર્જિકલ સ્ટ્રાઇક કરી રહ્યા છે એ થવી જ જોઈએ અને થવી જ જોઈએ। એનું કારણ છે કે એ લોકોને બી ખબર પડે કે આપણે ઇન્ડિયન વાળા પર બેસી નથી રહેવાના। ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો જેટલું બને એટલું આપણે સામે જવાબ આપવો જ જોઈએ। બીજું મારા સરે જે કહેલું છે એ પ્રમાણે હું ચોક્કસ છું એમની સાથે। અને જય હિન્દ। જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2 કરવામાં આવી, હજુ પણ કડક પગલાં લેવા જોઈએ પાકિસ્તાન ઉપર? ચોક્કસ લેવા જ જોઈએ, કડક પગલાં બનવા જ જોઈએ અને વારંવાર થવું જ જોઈએ। આવી સર્જિકલ સ્ટ્રાઇક વારંવાર થવી જોઈએ અને જ્યાં સુધી આતંકવાદનો નામો નિશાન ખતમ ના થઈ જાય ભારતમાંથી ત્યાં સુધી થવી જ જોઈએ। અને આવા જેટલા પણ સંગઠનો છે ને આતંકવાદીઓના બીજા, એ નિસ્તો નાબૂદ થઈ જવા જોઈએ ભારતમાંથી। અને બીજી વાર આવા હુમલા ના થાય એવા પ્રયાસ કરવા જોઈએ। સાથે સાથે આપણી જે બોર્ડર છે એની અંદરથી બહારથી કયા લોકો અહીંયા કેમ આવે છે, કેવી રીતે આવી જાય, આપણે એની પણ મજબૂતાઈ આગળથી ગોઠવવી જોઈએ અને ફરીવાર ના એવું કરવું જોઈએ। આપણી સેના ઉપર તો અભિમાન છે, વાયુસેના હોય, જળ સેના હોય કે આપણી નળ સેના હોય, અને એ લોકો જે કામ કરે છે એની પાછળ તો ગર્વ છે આપણને। પણ એની સાથે સાથે આજે જે થયું છે એની પાછળ નજદીક ચૂંટણીઓ આવી રહી છે અને આની સાથે એવું કહેવાનું ખરી કે બીજા આપણા જે લીગલ મુદ્દાઓ છે દબાઈ ના જાય માત્ર ભારત પાકિસ્તાનના યુદ્ધના કારણે। ગર્વ છે, થશે અને થવું જ જોઈએ। આ બધી વસ્તુ વારંવાર થવું જોઈએ, પણ આની સાથે ચૂંટણીમાં માત્ર ભારત પાકિસ્તાન ના થવું જોઈએ। આની સાથે એ પણ થવું જોઈએ ચોક્કસ જે આ પબ્લિકના સાચા મુદ્દાઓ છે એ પણ જીવતા રહેવા જોઈએ, એ મરી ના જવા જોઈએ આની સાથે। તો ચોક્કસથી જે રીતે જોઈ શકો છો કે યુવાનોનો રોષ અત્યારે જોવા મળી રહ્યો છે। કેટલાક યુવાનો બીજા પણ આપણી સાથે છે, તેમને જ પૂછ્યું ક્યાં કહોગે આપ जिस तरह से ये सर्जिकल स्ट्राइक हुई है, अभी भी पाकिस्तान के कितने आतंकवादी मरने चाहिए, क्या सोच रहे हो? मैं तो ये कहूँगा कि जो 14 फरवरी को उन्होंने 3:30 बजे हमारे सीआरपीएफ के कॉन्वॉय पे हमला किया, उसके बाद पूरा देश बदला चाहता था, जो कि आज हमारी इंडियन एयरफोर्स में ले लिया। और हम बड़े प्राउड से ये कह सकते हैं कि उन्होंने ये बदला बहुत अच्छे से लिया है और वी आर प्राउड ऑन आवर फोर्सेस बिकॉज वी बिलोंग्स टू द सेम फ्रेटर्निटी। તો જોઈ શકો છો જે યુવાનોમાં જે રોષ અત્યારે જોવા મળી રહ્યો છે, જે રીતે યુવાનો છે તે ભારતના તમામ યુવાનો કહી રહ્યા છે કે જે વાયુસેનાએ જે કાર્યવાહી કરી છે તે કાર્યવાહી થવી જોઈએ। હજુ પણ કેટલાક જે સંગઠનો છે આતંકવાદી તેમને નષ્ટ નાબૂદ કરવા જોઈએ, કેમ કે જે રીતે ભારત ઉપર જે સીઆરપીએફે હુમલો કર્યો હતો અને હુમલામાં જી બિલકુલ, એટલે કે યુવા વર્ગનો પણ તેટલો જોશ છે અને તે લોકોએ કહ્યું કે આ જે હુમલો છે તે સરાહનીય છે। આપણી સાથે